પશ્ચિમી પવન ફૂંકાતા કાતિલ ઠંડીએ જોર પકડ્યું છે। નલિયામાં 6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, તો અમદાવાદમાં 12.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। ઠંડા પવન સાથે અહીં ઠાર અનુભવાયો હતો। શનિવાર સવારથી જ ઠંડા પવનો ફૂંકાતા 27 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। આગામી 3 દિવસ અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી વચ્ચે રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। શનિવારે રાત્રિના 10 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હતું। નલિયામાં 6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, તો વડોદરા અને ડીસામાં પણ વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું। હવામાન વિભાગે આવનારા 3 દિવસમાં હજુ પણ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની સંભાવના વ્યક્ત કરી છે।